જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાન દાદા અસીમ છે જયકાર હો. વેરી દાદા હા. અસીમજી જયકારો બનાવો દિવ્યાબેન ફોલો કરશો બીજા બાળકો આવે ત્યાં સુધી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ બિહારી દાદા જય શ્રીમંત્ર સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાइए પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વસાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોવે સવ સાહુનમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સવ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાનમ ચ સર્વેસે. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। मोनिका। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनूंगी, ताकि मुझ हे दादा भगवान, मैं आगे से माता पिता की हर बात सुनूंगी, ताकि उन्हें अहंकार से जवाब नहीं दूंगी। ऐसी आप मुझे शक्ति दे। जय सच। जय सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, हे हे दादा दादा भगवान, हम हैं आपके बच्चे। हम 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 हैं हैं आपके हैं बच्चे। आपके बच्चे। बच्चे। दिल के हैं सच्चे, दिल 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 के के हैं दिल हैं के सच्चे। हैं सच्चे। सच्चे। फिर भी है कच्चे। फिर फिर भी भी है फिर है भी है कच्चे। 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 काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे काम अच्छे करेंगे करेंगे अच्छे। अच्छे अच्छे। अच्छे। दिव्या बहन, सेपरेशन प्रेयर। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. मोनिका। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बियर दादा, अभी उन लोगों ने जो अब पहले था कि लाइफ तो किसी के लिए रुकने वाले नहीं, तो उसका खुद का बंदोबस्त करके यू आर रिस्पॉन्सिबल फॉर योर लाइफ करके गोल कराने का है। तो वो खत्म हो गया। अभी क्या कहता है, गार्ड अपना माइंड, बॉडी, मन, वचन, काया और शुद्धात्मा को गार्ड करेंगे, तो अंदर की अंतस्करण क्लीन अच्छा हो जाएगा, और आपका वो बाहर बर्तन भी अच्छा हो जाएगा। तो इसमें से बॉडी में अभी हेल्थ के चाले थे, तो हेल्थ में उन लोग का खाने में वीकनेसेस क्या है उसकी बात चल रही है। तो और दूसरी वीकनेसेस करता है। तो आ, मोनिका। हाँ, जय सच्चिदानंद। आज मैंने नो, पहले बताओ कि आप क्या श्री ट्रैकिंग करते, किसका ट्रैकिंग करते बिहारी दादा को, और बाद में आपका रिजल्ट हाँ, बोलो। मैं हेल्थ में खाने के बारे में ट्रैकी थाली में आई, मुझे चुपचाप खा लेने का है, मुझे मुंह नहीं बिगाड़ना है, ना कुछ बोलना है, बल्कि अगर मुझे पसंद भी ना हो तो भी उसकी अच्छाया कहकर मुझे खाना है। तो आज मैंने आलू की सब्जी बनी थी, तो इतना मुझे भाता नहीं है, फिर भी मैंने खाया नहीं, बट मैंने उसकी अच्छाई की, मैंने उसकी बुराइयां नहीं की जो हमेशा मैं करती हूँ। और बस ये सुबह जो खाना मिला मैंने खा लिया, और रात को भी मैंने खा लिया, ओके, बाद में जो बिहारी भी दादा आया। बनेगा कि मन में आएगा तो क्या करना, खुशी।
हाँ, मैं ये ट्रैकिंग करना है कि मैं फोन कितना देखती हूँ एक दिन में और उसे कम भी करना है। तो कल मेरा रिजल्ट था 2 आवर्स और आज मेरा 1 hour 30 minutes ही था। वो दिखाई नहीं देती। है साइड में है बेटी। हाँ साइड में। अभी हाँ दिखाए। दिखाई दे ऐसे ही बैठो। हाँ अभी दिखाई थी। हाँ एक आंख दिखाई दी अच्छा। अर्जुन की तरह। नहीं तो हमको तो फुल दिखता है एनीवे। तो उन लोग का उसका मम्मी का कंप्लेन हाँ, था कि वो बहुत। मेरे फेस पर भी ये पूरी पट्टी आ जाती है। मेरा फेस भी दिखता नहीं है, पट्टी फेस पर मुंह पे आ जाती है। आपका प्रॉब्लम है आपका। तो कहाँ से रिपेयर करने का है? वो तो। आपने नाम बदला है ना? हाँ। एक लाइन में है तो थोड़ा नीचे जाता है, ऐसा है। इसलिए मैंने एपीटी निकाल दिया था। ओ अच्छा। आपने एपीटी बिहारी आनंद जी किया तो पट्टी ऊंची हो गई। तो तो आप खाली बिहारी आनंद जी कर दो तो थोड़ा नीचे आ ओके जाएगा। ओके हम चेंज कर देते हैं। किसी को आपको बताना पड़ेगा, ऐसे नहीं होना मांगता एनीवे। नहीं अभी। आपने नाम चेंज किया ना? हाँ वो तो आप। हाँ जो अब दिखाई दिया ना, फेस दिखाई ओके दिया। ओके एपीटी निकल गया तो पट्टी थोड़ी लाइन पतली हो गई, ओके ओके ओके। तो फेस चलो। दिखाई दिया। ओके तो खुशी का क्या प्रॉब्लम है, मम्मी ने कंप्लेन किया था। तो कल 2 घंटा आज 2 घंटे आप 1.5 घंटे क्या देखती है, सत्संग देखते हैं। नहीं दादा, वही टाइम वेस्ट किया। हाँ क्या। सुनाई वही दे ऐसे जोर शॉर्ट्स से बोलो। रील्स, शॉर्ट्स रील्स देख रही थी यूट्यूब और वो तो मूवीज भी। वो एडिक्टेड हो गए हैं बियर दादा। और अभी वो 12th में आई है, फाइनल ईयर है। बराबर। मोनिका, आप बातें करो बाद में। मोनिका करिश्मा। जैसे करिश्मा। चिदानंद आज भी उनका दीदी। हाँ, एक मिनट। सुनाई दे रहा है दादा? हाँ मैं वीडियो बंद करता हूँ। करिश्मा भी बोलो। हाँ। हाँ करिश्मा। जय सच्चिदानंद, मुझे ये ट्रैकिंग करके। अभी सुनाई दे रहा है? हाँ अभी बोलो हाँ। हाँ जय सच्चिदानंद, मुझे ये ट्रैकिंग करना है कि मैं दिन में दीदी के साथ कितने बार झगड़ा करती हूँ। तो आज मैंने फिर से मोनिका दीदी के साथ 2 बार किया था। कल भी 2 बार किया था, आज भी देखे। ओके दिव्या बहन, आपका रिपोर्ट कैसा है, सब ठीक ठाक है। सारू છે ओके। तो अभी बिहारी दादा उन लोग देखा ही नहीं पड़ेगा कि उसको इंटरनेट का स्ट्रेंथ कम है। तो अभी दिनों की बात इंडिविजुअली बातें करो अभी। झगड़ा किस बाबत में होता है? मिलकत दादा बांटने की है। वो, मिलकत बांटने की है। दादा समझ में झगड़ा नहीं किस आया। बारे में होता है? ओ, जो मोनिका दीदी के साथ कभी पढ़ाई में या फिर कभी खाने में। नहीं मतलब नहीं, पढ़ाई पढ़ाई में करने मतलब में। वो पढ़ाई के लिए पढ़ाई में आपको मतलब, डांटती है? हाँ तुम क्यों पढ़ाई नहीं करती हो? तुम्हें शर्म नहीं आती? तुम हमेशा फोन देखती हो, पढ़ाई नहीं करती हो, ऐसी बोलती है तो मैं उसके साथ आर्ग्यू करने लग जाती हूँ। आज क्या हुआ वो बताओ। वही दादा, आज उसने ऐसा ही कहा था। वो जब ओके। फोन देख रही थी खाती हुई, तो मैंने उसके पास जाकर, मैं भी बैठ कर देख रही थी, तो वो मुझसे पूछ रही तुम्हें शर्म नहीं आती है? हमेशा मेरे पास आ जाती, पढ़ाई नहीं करती हो, तो उस वक्त झगड़ा हुआ। और दूसरी बार, दादा करिश्मा का एनुअल एग्जाम चल रहा है और उसने कोई प्रिपरेशन अभी तक स्टार्ट भी नहीं की प्रॉपरली। पढ़ाई के लिए बोला तो अच्छा बोला कि पढ़ाई करती थी तो बोला कि नहीं करती थी तो बोला? पढ़ाई नहीं करती थी इसलिए बोला था। हाँ तो ये तो अच्छी बात है ना। हम पढ़ाई नहीं करते हैं, कुछ और करते रहते हैं, और ये बड़ी दीदी है तो आपको जरा जागृत करती है।
तो पसंद नहीं आता है? हम्म, पसंद नहीं आता? बोलो। हाँ, हाँ, तो कौन कहेगा आपको? कोई भी नहीं। हाँ, कोई भी नहीं कहेगा, तो फिर तू क्या करेगी? अपने आप पढ़ने के लिए बैठ जाएगी? नहीं। हाँ, तो अभी जो तेरी अवस्था है उसके आधार से वो उम्र में बड़ी है ना, हाँ, और तू थोड़ी छोटी है। हाँ, तो अभी आपके अंदर वो विवेक जागृत नहीं हुआ है कि अभी मुझे क्या करना चाहिए, ये कितना देखना चाहिए, कब पढ़ाई करना चाहिए। वो आपको अभी विवेक खड़ा नहीं हुआ है, और आप रमत में चली जाती हो। देखने लगी तो सिर्फ देखते ही रहोगी। हाँ, तो ये बड़ी दीदी है, वो आपको जागृत करती है। क्या करती है? जागृत करती है। हाँ, तो उसका उपकार मानने का। हाँ, बराबर। हाँ, तो उपकार मानेगी तो आप पढ़ाई में आगे बढ़ेगी। अगर ये मुझे डांटती रहती है, ये मुझे बोलती रहती है, ऐसा करेगी, तो फिर कौन कहेगा आपको? कोई कोई नहीं कहने वाला करेगा। तो है नहीं। हाँ, समझी? हाँ, ये तो बहुत अच्छी बात है। लेकिन आपको जरा ज्यादा डांटती है, जोर से डांटती, तो बोलना कि दीदी जरा धीरे से बोलो, शांति से। बहुत ज्यादा डांटती है? हाँ, कभी कभी बहुत ज्यादा गुस्सा हो जाती है। हाँ, तो वहां पे आपका एंकर खड़ा हो जाता है। तो धीरे से बोलने का, कभी धीरे से बोलो, बराबर। हाँ, और तुरंत हमको हमारे पढ़ाई की जो हमारा लक्ष्य है, जो हमको करना है, उस पर आ जाने का है। बराबर। हाँ, 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 तो इसी तरह से आप पॉजिटिव लेंगी तो आपकी प्रगति होगी। अगर तू दीदी की सुनेगी नहीं, तो दीदी एक बार बोलेगी, दो बार बोलेगी, तीन बार, फिर वो भी बंद हो जाएगी। हाँ, फिर वो बोलेगी नहीं कुछ। हाँ, हाँ, तो ये तो बहुत अच्छी बात है। दादा भगवान क्या कहते थे कि अगर हमको कोई जागृत करने वाला है, कोई डांटने वाला है, तो वो महा उपकारी है हमारे लिए। हाँ, हाँ, तो अब इस तरह से देखने का है, बराबर, और इस तरह हाँ, से समझने का है। तो आपका भी प्रगति होगा, और दीदी को भी अच्छा लगेगा कि चलो भाई, मैंने कुछ कहा, जागृत किया, तो तुरंत उसने सुना। हम्म, हाँ, तो इस तरह से रहेंगे तो दोनों के लिए अच्छा होगा। बराबर। हाँ, हाँ, दादा। हम्म, ओके, तो कल बताना कि आपका चेंज हुआ है कि नहीं। अभी खुशी अरे के एक साथ दिन में क्या बात हो करो। जाएगा? खुशी की बात करो। फोन वाला नहीं, एवरीडे ट्रैक करते हैं बिहारी दादा। हाँ, हाँ, अब अभी खुशी की बात करो, फोन की बात करो। अभी वो 12th में आ गई है। खुशी बोलो। हाँ, जय सच्चिदानंद। मैं जरा जोर से बोलना, खुले आवाज हाँ, से। हाँ,
तो मैं फोन देखने में कल ट्रैकिंग किया था तो 2 घंटा आया, और आज मैंने 1 घंटा, 1 1.5 घंटा देखा था, 1.5 hours। रोज देखते इससे कम हुआ? हाँ, आज थोड़ा कम हुआ है दादा। थोड़ा कम हुआ है, लेकिन अभी तो पढ़ाई में ध्यान रखना है। हाँ 12th में आ गई है, तो 12th के हिसाब हाँ से फिर आपका जो चित्त है वो चित्त भी पढ़ाई में एकाग्र करना पड़ेगा। अगर ये रील्स देखती रहेगी, कुछ न कुछ देखती रहेगी, तो आपका जो चित्त है वो ब्रेक हो जाएगा। समझी? हाँ अभी 12th का जो ईयर हाँ है वो बहुत कीमती है, और हमारी पूरी लाइफ के लिए ये 12th साइंस है कि कॉमर्स है? साइंस है दादा। ओहो, तो बहुत मेहनत करनी पड़ेगी, बहुत ख्याल रखना पड़ेगा। अभी ये 1 साल के लिए तो बिल्कुल नहीं बराबर होना चाहिए। अगर ये थोड़ी भी तो छूट लेगी ने तो बहुत हो जाएगा। हाँ ये चीज ही ऐसी है। समझी? हाँ तो क्या करेगी फिर? हाँ, नहीं देखूंगी दादा फोन बिल्कुल हाँ नहीं? बोलने के लिए बोल रही है सच में? हाँ, दादा के सामने बोल दिया कि चलो सच भाई में नहीं दादा, देखूंगी। फिर नहीं देखूंगी दादा। हाँ, साइंस है और 12वीं कक्षा है, बहुत ही इम्पोर्टेंट है। और साइंस में तो बहुत ही हाँ एकाग्रता चाहिए, बहुत ही मेहनत चाहिए। समझी? तभी हाँ हाँ अच्छे अच्छे मार्क्स आएंगे, और अच्छे मार्क्स आएंगे तो तू हाँ, अच्छी लाइन ले पाएगी। क्या बनने का तय किया है? इंजीनियरिंग करने का दादा। इंजीनियरिंग? कौन सी इंजीनियरिंग? वो अभी बहुत लाइन तय है नहीं इंजीनियरिंग। किया है, डिसाइड। हैं? हाँ, अभी डिसाइड नहीं किया है दादा कोई कुछ। बात है, इंजीनियरिंग लाइन में जाना है, हाँ बहुत अच्छा है, लेकिन पूरी मेहनत करनी पड़ेगी। बराबर? तो हाँ बराबर शक्ति मांग के, दादा से आशीर्वाद लेके नक्की करना है, और ये झंझट में से बाहर निकलना है। क्योंकि अभी तुम्हारी पढ़ाई चल रही है, और पढ़ाई में भी हाँ वो भी 12वीं कक्षा, और साइंस बहुत ही भारी होता है। समझी? हाँ हाँ, तो तय हाँ करना, दादा से पास से शक्ति मांगना, और दादा को बोलना कि मुझे ये शक्ति दो। हाँ बराबर है। ओके, मेरी दादा भी हाँ मोनिका का खाने का प्रॉब्लम सोल्व करो। मोनी क्या क्या कहती है? हाँ दादा, वो आज क्या हुआ कि आलू की सब्जी बनी हुई थी। आलू की सब्जी मुझे इतनी नहीं भाती, और मैं इतना कभी खाती भी नहीं हूँ, भूखी भी अके, रह अ- जाती हूँ, बट अकेली आलू? हाँ, अकेले रोटी आलू? और आलू। बराबर। क्यों नहीं खाती? रोटी भी पसंद है, और नहीं, मुझे वो आलू का स्वाद। अच्छा नहीं लगता? हाँ, और आज मैंने वो कल समझाया था, इसलिए मैंने उसकी बुराइयां बार नहीं की। मैंने कहा बहुत अच्छा है आलू का साग और रोटी। रोटी तो मैंने खा ली, बट आलू कंदमूल मम्मी और त्याग ऐसा सभी नहीं लोग है ना? खा ली। क्या? आपको कंदमूल त्याग ऐसा नहीं है ना? हाँ, मैंने चीटिंग तो। हम्म? हाँ, ऐसा नहीं है।
ऐसा नहीं नहीं है नहीं ना? हाँ, नहीं। तो ये घर घर के सभी सदस्यों को अच्छी लगती है और भाव से हाँ खाते हैं। हाँ आपको टेस्ट में ऐसा लगता है, हाँ। खाने की इच्छा होती है? नहीं दादा, बिल्कुल नहीं। तो नहीं वो आलू के पराठे। दूसरी सब्जी तेरे लिए दूसरी सब्जी बनाएंगे? बनती है, तू नहीं खाती है तो? कभी कभी छुट्टियां में मम्मी बना देती है कि मोनिका बना नहीं लेती खाती। है। अगर हाँ, ये सब्जी है नहीं बाती तो फिर तू क्या करती है? तो मैं दही के साथ खाती हूँ रोटी। बराबर। और सबको बाती है और हमको नहीं बाती है, तो ये हमारी बिलीफ की वजह से अटके हुए हैं। हाँ हमारी कोई ना कोई बिलीफ है कि इसका टेस्ट ऐसा है, वैसा है, तैसा है। सबको अच्छी लगती है, सब हाँ लोग प्रेम से खाते हैं। हाँ और आपको टेस्ट की वजह से थोड़ा ऐसा लगता है। हाँ तो हमें यही प्रार्थना करने की है दादा भगवान के, हे दादा भगवान, मुझे समरसी खुराक लेने की परम शक्ति दो। हम्म। बराबर। हाँ वो जो भी आपकी बिलीफ है, जो भी आपकी मान्यता है, वो निकल जाएगी, फिर आप सब कुछ खा सकेगी। मैं ऐसा नहीं हाँ कहता हूं कि खाना, लेकिन कोई भी सब्जी हमको नहीं भाती है, कोई भी कठोर हमसे नहीं भाता है, तो कोई ना कोई बिलीफ हमारे भीतर में पड़ी हुई है और वो बिलीफ को ही हम संभालते हैं। बिलीफ को ब्रेक करने का नहीं सोचते कि बिलीफ में से कैसे बाहर निकले, हाँ वो नहीं सोचते। लेकिन हम हमारी जो बिलीफ है कि नहीं मुझे अच्छा नहीं लगता है, मुझे ऐसा नहीं लगता है, तो वो बिलीफ को पकड़ के रखते हैं। तो बिलीफ हाँ। दृढ़ होगी कि बिलीफ में से बाहर निकल पाओगी। बिलीफ दृढ़ होगी। हाँ, तो जहां जहां पर भी हमारी पकड़ है, जो बात में पकड़ है, हमारे बिलीफ की वजह से सब लोग खाते हैं। हाँ तो पूछने का कि मोनिका तुझे क्या तकलीफ है? ये जो बिलीफ में है, उसमें से बाहर निकलना है कि बिलीफ को पकड़ के रखना है? ऐसा मोनिका को बोलने का, बातचीत करने हाँ की। बराबर। हाँ दादा। ઓકે, हाँ तो બરાબર ને? વેરી ગુડ. हम्म, દીપકાજી તમારે કઈ કેવું છે? जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ये हमने जाना है कि ये जो नामधारी है उसको हमें ठीक करने का है। कोई और कहेंगे तो हमें अच्छा नहीं लगता है, जैसे छोटी को मोनिका कहती है तो अच्छा नहीं लगता है ना। हाँ तो अभी जब तक हम खुद अपने आप को नहीं कहते कह पाते तब तक दूसरों का सुनना अच्छा रहता है। और ऐसा है, एक टाइम ऐसा आना चाहिए कि आपको कोई बोलना ही नहीं पड़े आपको, और आप खुद कर लेंगे। लेकिन वो थोड़ी दूर है अभी, क्योंकि अभी थोड़ी उम्र भी कम पड़ती है। करिश्मा, सुन रही हो? हाँ दादा। हाँ, तो हमने कहा था कि रोज सुबह में ये दोनों दीदियों को आपको जय करने का है, उनसे आशीर्वाद लेने का है। ले पाओगी ना? आशीर्वाद हाँ फ्री होता है, आशीर्वाद फ्री होता है। और अगर आप आशीर्वाद लेंगे ना तो उनको देना ही पड़ेगा, ठीक है? हाँ और खाने के बारे में तो आपने सब लोग बहुत अच्छा समझ लिया है, लेकिन फिर भी हमें अंदर से प्लस माइनस करते रहने का है। और सबसे बड़ी बात,
मम्मी को दुख ना हो वो देखने का है। जब उन्होंने बनाया और आप नहीं खाओगे तो मम्मी को कैसा दुख होता होगा कि नहीं होता है। हाँ, होता है। खुशी तो ना बोलती है, मम्मी को कुछ दुख नहीं होता है होता है। बाबा, होता हाँ, है। तो बस इतना, एक मम्मी को अच्छा लगे ना उतना भी कई करके के खा लेने का। ठीक है, तो इस तरह से। हाँ, और अगर आपका जेन्यून रीजन है नहीं खाने का, बात अलग है। जेन्यून रीजन किसको बोलते हैं? मेडिकली कुछ प्रॉब्लम है, ऐसा कुछ है, भाता नहीं है, वो तो सिर्फ जीभ का प्रॉब्लम है, टंग का प्रॉब्लम है। ठीक है, तो उनको दुख ना हो इसीलिए भी अगर आप खा लेंगे ना तो वो बहुत बड़ी बात है। क्लियर? और दिव्या बहन तो सब कुछ खा हाँ, लेते हैं ना। हाँ, हाँ, फाइन, समझ गए अभी। ये अभी कंप्लेन रहना नहीं चाहिए। हाँ, जय सच्चिदानंद। जय हाँ दादा। सच्चिदानंद। कल तो फ्राइडे आने वाला है कि घर जाने वाले? आएंगे दादा, आएंगे दादा, हाँ, आएंगे। ओके। जय सच्चिदानंद। एक फोन फोन के लिए 100% कर्फ्यू। हाँ, हाँ दादा। खुशी, 100% हाँ, कर्फ्यू। समझ में आता ना? 100% हाँ, कर्फ्यू मीन्स, हाँ, हाँ, वो 12वीं के बिल्कुल। बाद देखना आराम से। और ये तीनों हमारा हाँ, 3-4 हमारा फोन दे देंगे। मेरा फोन भी दे दूंगा तुम्हें। हमारा भी ले लेकिन लेना। 12वीं के बाद रेड्डी अंकल, आप ही आपका आईफोन दे हाँ, देना। ओ यस, डेफिनेटली। बोलो, रेड्डी दैट्स अ अंकल विल प्राइज। गिव यू आईफोन। इफ यू गो टू इंजीनियरिंग, दैट्स अ प्राइज फॉर यू। यही सच्चिदानंद। जय, you follow Deepika Gandhi, you follow me, जय सच्चिदानंद। okay? वही आपको तो पास कर देगा सब। जय सच्चिदानंद। जय करिश्मा, समथिंग बिग सच्चिदानंद। इज कमिंग जय फॉर यू। सच्चिदानंद। दिव्या बहन। करिश्मा, आपके लिए बहुत बड़ी चीज आ रही है, लेकिन पहले ये खुशी का टर्न है अभी। जय सच्चिदानंद। यही सच्चिदानंद। जय सच्चिदानंद। जय कैसा दिव्या सच्चिदानंद। बहन? जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, બિહારી દાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. हाँ, ઉમેશભાઈ. જય સચિન ઉમેશભાઈ. जय सच्चिदानंद। जय सच्चिदानंद दयानंद जी, रजनीकांत भाई, जय सच्चिदानंद दीपकानंद उमेश जी, भाई। सर्व महात्माओं जय सच्चिदानंद। ઓકે, આજે તો તમે મન ઉપર આવ્યા છો. જોઈએ આપણે કેવું કાચના વાસણના જેવું છે માનવીનું મનડું. ના તૂટે એ પ્રમાણે જોઈએ બિહારી દાદા શું કે છે. હવે જય સચ્ચિદાનંદ. ઓકે, યુ જય કેન જય સ્ટાર્ટ. જય. કાચના વાસણ જેવું, કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. વાર્તાન આવડે તો વડશો ના કોઈને. છીબડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને. સ્વચ્છંદો વધે તેવું પકડવું ના પૂછડું.
રાગ દ્વેષ અજ્ઞતાનું ભાર્યું મિશ્ર લફરું કાચના વાસણ જેવું છે માનવીનું મનડું ભાંગવું છે સહેલું જોડવું છે કપરું ગમે ત્યારે દાવો માળે રૌદ્ર ક્રોધી પૂતળું દાખવે કરાર બાંધી રોકશે ના ઝઘડવું કશાયોના તારથી જ ઉકલે ના કોકડું હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું કાચના વાસણ જેવું છે માનવીનું મનડું ભાગવું છે સહેલું જોડવું છે કપરું જગત પરિણામ છે ઋણાનું સંબંધનું કાર્યફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વરૂપે ઉભતું આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું કશાયોના તારથી જ ઉકલે ન કોકડું હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું ચેતન છે જ્ઞાન સ્વરૂપ જડથી જુદો ભિન્ન હું તેથી જ ભાન થાય ઇન્દ્રિયો પ્રત્યેકનું પુષ્પ સહી શકે નહીં મારણ ગણનું કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું કાચના વાસણ જેવું છે માનવીનું મન ભાંગવું છે સહેલું જોડવું છે કપરું પુષ્પ સહી શકે નહીં મારણ ગણ કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું માનવીનું મનડું માનવીનું મન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ પદ સમજાવો બધું આખું કાચના વાસણ જેવું ના સમજાય એવું શું છે અમે એ કે ને અરે બધું આખું
આ તો બધું સમજાય એવું જ છે. આમાં અઘરું કયું છે? અરે ચીભડું ફાટશે તો ઘર ધોવાશે રોઈને. હા, વાર્તા ના આવડે તો વડશો ના કોઈને. આપણે તો વળવામાં સુરા ને, ખરા. પાછું વાર્તા ફાવે નહીં. બરાબર. બે ત્રણ દાડા બોલા ચાલ્યા કરે. હા હોય સાથે ને સાથે જ હા બોલા ચાલે. હવે દાદાએ આ વાર્તા ના આવડે તો વર્ષો ના કોઈને એના પરિણામ સમજાવતા દાદાએ શું કહ્યું? ચીભડું એટલે ખબર છે? ચીભડું હા શું? આર્યું હે? આર્યું આવે ને, એટલે એક જાતની લાંબી સકાટેટી, પાકી લાંબી સકાટેટી સાદી ભાષામાં. પણ આર્યું મોટું એવું પેલું. આર્યું આવતું હતું. આર્યું હા, એટલે એકદમ પાકું હોય, પાકું હોય. સહેજ જ આમ પછડાય ને હા તો આખું ઘર તમારું બગાડી નાખે. હા, બધું ફેલાઈ જાય, ફાટીને બધું ફેલાઈ જાય. હા એવી રીતે આ માણસો પણ અત્યારે ચીભડા જેવા છે કે છે. હમ એને વળો ને તો એ ચીભડું ફાટી જાય. હમ એટલે કે છે કે વાર્તા ના આવડે તો વળશો ના કોઈને. ચીભડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને. એટલે ઘર ધોવાશે પણ રોઈને કે રાજી ખુશીથી? રોઈને. એટલે આ સિમિલી આપી છે એને સમજાવવા માટે. હમ એટલે વળવાથી કેટલું નુકસાન છે બંને જીવને. હમ વળે છે એને અને વળનારને, બંનેને નુકસાન છે. બરાબર. અને એમાંય કે છે પતિ પત્ની હોય, બાળકો હોય, કોઈ પણ ઘરના સભ્ય હોય ને એને તમે વળો તો એ વળવાથી એનું મન તૂટી જાય છે કે એટલે પછી એકવાર મન તૂટી જાય પછી એ પાછો સાધવું અઘરું પડી જાય. એટલે આમ કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. એટલે આ બધી સિમિલી આપી છે. એકવાર કાચનું વાસણ તૂટી જાય પછી એને આખું કરવું હોય તો ના તૂટે, ના થાય આખું. આખું તો એકવાર થઈ જાય પણ સાંધા બધા દેખાય ને. હા, એટલે એ જ ને, સાંધા અને દેખાય. બધું આ છે બધું સારું લેટેસ્ટ સહેજવામાં પાછું સંદેહ જાય હા પણ એ સાંધો દેખાય. એટલે એ કાચના વાસણને તમે જેટલું સાચવો છો એવી જ રીતે આ માનવી અને માનવીના મનને સાચવવાનું છે. પણ આપણે ઘણી વાર છે સહેજ આપણે કઈ ઉદ્વેગથી કે એમ પેલા બહારથી નહીં પણ આમ સહેજ કહીએ તો પણ આવું ચીભડું પણ ફાટવાનું આ તો એવું. આપણે માનીએ સહેજા સહેજ, પણ આપણને કોઈ સાંભળવા જ માંગતું નથી. બરાબર છે. ઘરમાં હસબન્ડ વાઈફ એકબીજાને સાંભળવા માંગતા જ નથી. એકબીજાને સાંભળી શકે એવી શક્તિ રહી છે જ નહીં. એટલા બધા અભિપ્રાય પડેલા છે હસબન્ડ વાઈફમાં, દીકરા બાપમાં, મા દીકરીમાં. એટલા બધા અભિપ્રાયો પડેલા છે કે એકબીજાને સાંભળી શકે પણ નહીં. જેવું બોલવાનું શરૂ કરે તરત જ સામેવાળાને એમ થાય કે હવે શરૂ કરી દીધું લેક્ચર. એટલે એને સાંભળવાનું બંધ જ થઈ જાય. આપણે કહીએ ને સામેવાળો ધ્યાનથી સાંભળતો હોય અને એમાં એનો રિસ્પોન્સ આવતો હોય તો કહેવાય. પણ સામેવાળા સાંભળવા માંગતા જ નથી અને તમે દે કરો છો.
ખ્યાલ આવે? હા, ખ્યાલ તો આવે છે, પણ કેવું હોય કે સામે કેવું અપેક્ષા હોય કે એ પણ સહેજા સહેજ કે તેની સાથે આપણે સંમત થવું જ પડે. ના સંમત થવા વગર તો તમે મૌન રાખો તો એ પણ એ સ્વીકાર્ય નહીં, એ એક્સેપ્ટેબલ નહીં. સહેજા સહેજ આપણે કોને કહીએ છીએ? તમે તો સહેજા સહેજ કહેજો, પણ એના માટે એટલે જોડે રહેનારા બધા કાચના વાસણ છે એવું રાખવું. આપણે કાચના વાસણને બહુ સારી રીતે સાચવીએ છીએ. ધીમે રહીને મૂકીએ, ધીમે રહીને લઈએ, સહેજ પણ ફેંકીએ નહીં, સહેજ પણ પછાડીએ નહીં, કોઈ જગ્યાએ અથડાઈ ના જાય, કેટલી બધી કાળજી રાખીએ છીએ. તો આ દાદા ભગવાને આ સિમિલી આપી કે કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. માનવી એ કાચના વાસણ જેવું છે. મનડું તો એના કરતાંય બહુ છે સોફ્ટ, પણ માણસને પણ દાદા ભગવાને કાચના વાસણ કહ્યા છે. એટલે જેટલા તમે કાચના વાસણની જોડે દરકાર સાથે વ્યવહાર કરો છો, એવો જ વ્યવહાર આપણી આજુબાજુના જોડે કરવાનો છે, નજીક રહેનારાના. બરાબર. પણ આપણે તો વટહુકમ બહાર પાડીએ એ રીતે બોલીએ ને. ઓર્ડર ફોર્મમાં આવી જાય. ના, પણ તમે કહો એટલે છો મૂળ એવું, જાગૃતિ તમે કહો છો એવું કે અભિપ્રાયો પડી ગયા હશે, બહુ પડેલા હોય એટલે જ કારણ, બાકી કઈ તમે કહો છો એ બરાબર છે કે વટહુકમ એટલે જેવી ભાષા અભિપ્રાય નથી. પડેલા છે એટલે તમને સાંભળે જ નહીં, સાંભળવાનું બંધ કરી દે. જવાબ આપે તો ઘણામાં તો જવાબ ના આપે, હા ના બોલે કે ના બોલે, તો શું સમજવાનું? એવું નહીં, હા ના નહીં, આ તો તમને આવી ટેવ પડી ગઈ છે, તમે તો આમ, તમે તો તેમ, તમને આવી ટેવ પડી ઉલટું ગઈ છે. તમારો વાંક કાઢે. તમને એમ થાય કે એને હું સમજણ પાડી દઉં, તમે પણ ચિંગુસ એ કે સમજે તમે કે આને કઈ સમજણ પડતી નથી. XYZ એમ. હા, કોઈ પણ હોય. એટલે નજીક રહેનારા માણસોએ તો બહુ જ સાવધાની પૂર્વક આજુબાજુ જે છે બધા કાચના વાસણ છે એ રીતે સંભાળવાના છે. જે માણસો છે બધાએ. પણ આપણે ઘરના ઉપર તૂટી પડીએ છીએ અને પારકાને સાચવ કરીએ. પારકા સાથે વિનયપૂર્વક વાણી નીકળે અને ઘરના સાથે એ જે અભિપ્રાયો પડેલા છે એકબીજા માટે, એ અભિપ્રાયના આધારે જ વાણી નીકળે છે. એવી બીજું કેવું, અહીંયા આગળ તો બધો પેલો બહારનો વ્યવહાર તો કેવો કે પેલો શું કહેવાય, પેલા કાગળના ફૂલ, ઉપલક હોય ને, ઉપલક હોય. ઉપલક વ્યવહાર હોય બધા, બરાબર. બહાર કશું આપણે કઈ લઈએ તો થેન્ક યુ કહે સહેજા સહેજ, પણ એ આપણા ખાસ કરીને આપણે ગુજરાતી કલ્ચરમાં તો એવું નહીં, બરાબર. આપણને પાણી આવે તો આપણે કઈ ઘરમાં કઈ થેન્ક યુ નહીં કહેતા, કે આપણને થાળી તૈયાર કરીને આપણે ઘરમાં આપણે થેન્ક યુ નહીં કહેતા. બરાબર. તો બહુ ઉગ્ર બરાબર ભરાઈ ગયો ને પાછા ઉદાહરણ આલે, બહાર તો બધાને એપ્રિશિએટ કરો, અને આગળ કશું નહીં. બરાબર. એટલે દરેક ને એ જે કઈ કરે છે એને એપ્રિશિએટ ની આશા રાખે છે. ઉપલક ઓછી પણ વધતી હોય દરેકને. ઉપલક રે બહાર જે કરીએ છીએ એ ઉપલક શીખી જવાનું ઘરમાં. ના, એટલે કંઈ પણ કામ હોય, કંઈ પણ કામ કરે તો એને એની કદર થવી જોઈએ કામની. ના, પણ બહુ સરસ તે કર્યું. બહુ વખાણ કરવાનું નથી, પણ એપ્રિશિએટ કે ના તે આ સારું કર્યું, એટલો ભાગ એ આવે ને. પણ એ ઘરમાં આપણે હોતું નથી. જે એને
વખાણ તો નહીં, પણ જેમ છે એમ કહીએ કે ના બહુ સરસ કર્યું, બહુ ફાઇન છે, આજે આ સરસ બન્યું છે, એ ભાગે નથી આવતો. અને દરેકને અપેક્ષા હોય. સમજાય? બરાબર છે. ભાઈની ભાષા તો બોલે. એટલે આ કવિરાજ ચેતવે છે, ગમે ત્યારે દાવો માળે રૌદ્ર ક્રોધી પૂતળું, દાખવે કરારબંધી રોકશે ના ઝઘડવું. આપણું એક્સપેક્ટેશન હાઈ હોય, બધાના લેવલથી આપણું એક્સપેક્ટેશન હાઈ હોય તો એ પણ એક મુદ્દો છે. હા, એટલે એ તમારે નીચે ઉતરવું પડે. સામે લેવલ કેવું છે? દાદા ભગવાન જેવા સામે નિમિત્ત આવે એ પ્રમાણે વાતો કરતા હતા. તો એના માટેનો ઉપાય શું? આપણે પ્રાર્થના, આપણે શક્તિ માંગવાની? ના, એટલે આપણી સાથે જે રહે છે એનું લેવલ શું છે એનો અંદાજ આવે ને આપણને. અંદાજ કે આવે, ભાઈ પણ અગેન આટલી વાત સમજી શકે છે અને આપણું એનાથી હાઈ છે વધારે, પણ તો એનો એટલો આપણે નીચે ઉતરવું પડે. હા, પણ મને હું એ જ કહું છું કે માનો કે સામે વ્યક્તિનું માનો કે લેવલ નીચું છે કે આપણું ઉપર છે, પણ આપણે લઈને આવેલા છીએ અને એટલે હા, અથડામણ રાય, તો પછી એ સંજોગો ના પછી લઈને આયેલા છે એવું નથી. દાદાને શક્તિ માંગવી પડે કે આપણો મારું લેવલ સરખું કરવાની અને એને અનુરૂપ એમ વાત નહીં, કરવાની શક્તિ. આપણે લઈને આવ્યા છે એવું ના બોલાય. આપણે એની પકડ છે અને એ પકડને આપણે પકડી રાખીએ છીએ. લઈને આવ્યા છે એવું બોલે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? એમને આપણો પુરુષાર્થનો ભાગ હજુ ખુલ્લો છે. આપણો ભાવ છે, આપણો અંદરથી નક્કી કર્યું હોય છે, છતાં એ થઈ જાય છે. તો એ એવું જ કહેવાય ને કે એ આપણે લઈને આવ્યા છે ને એને હવે સુધારવું છે. આપણે લઈને આવ્યા છે ને એને પ્રોટેક્ટ નથી કરવું, આપણે સમજવા માટે. તો હવે એનો બરાબર. ઉપાય શું? એવું આપણે વિચારીએ કે એનો ઉપાય શું? તો ઉપાય તો એટલે પછી એક જ. જેની જોડે આપણે ડીલિંગ કરીએ છીએ એ સામેની વ્યક્તિને સમજવાની છે. ઉપાયમાં એ જ આપણું જે હાઈ એક્સપેક્ટેશન છે અને સામેની વ્યક્તિ છે તેની સાથે ડીલિંગ સમજીને કરવાનું છે કે કેટલું એને પકડાય છે. એટલે જે કંઈ પણ પુરુષાર્થ કરવાનો છે એ આપણા ભાગે જ કરવાનો છે. સામેવાળાને તમે કંઈ કહી શકો નહીં. એટલે આખું અક્રમ વિજ્ઞાન ફાઇલ નંબર 1 ઉપર આવે છે. બરાબર એટલે ફાઇલ નંબર 1 ને જે અભિપ્રાય પડેલા છે, જે એક્સપેક્ટેશન છે, એ બધું જ જોઈ અને સામે લેવલ શું છે એ સમજીને આપણું સ્ટાન્ડર્ડ નીચે લાવવાનું છે. ઉમેશભાઈ, ખ્યાલ આવ્યો? આવ્યો. લઈને આવ્યા છે બોલો તો ભાઈ પુરુષાર્થ કયા રહ્યો, કયા ભાગે રહ્યો? ના ના, એ પ્રોટેક્શન માટે નથી. હજુ કહું છું કે ભાઈ એ લઈને આવ્યો છે એટલે કે એને આપણે જાડું નથી કરવાનું, પણ સમજવા માટે આપણે આપણી જાતને સમજીશું તો ખરા ને, એનાલિસિસ મૂકીને કે ભાઈ આખું આ વસ્તુ જે બની તો કેમ બન્યું, શું થયું. તો પછી આપણે એનું સંશોધન આત્મખોજ કરી તો આપણને લાગ્યું કે એનું મને કે નીચું છે, દાખલા તરીકે સમજવા માટે આપણું ઉપર છે. તો હવે એને બેલેન્સ કરવા માટે શું કે ભાઈ બેલેન્સ કરવા માટેનો તો આપણે આપણી રીતે પ્રયત્ન કરીએ કે બેલેન્સ થાય, પણ છતાં સ્વાભાવિક રીતે એ વસ્તુ આપણા ક્રાઇટેરિયા નીચે લઈ જવાના. આપણે ક્રાઇટેરિયા નીચે લઈ જવા માટે દાદા જોડે શક્તિ તો માંગવી પડે કે દાદા બનાવવા ફરી શક્તિ આપો
કે આ રીતે ફરીથી એના લેવલમાં જઈ અને એને સંતોષ થાય એવી રીતના પ્રયત્ન કરી અને એવી રીતના મારો ફરીથી ડીલિંગ કરું. એટલે પહેલા તો આપણું દેખાય, આપણું સમજાય, તો પછી આગળ નક્કી થાય. હા, એટલે એ જ કહું છું કે આપણું દેખાયું કે ભાઈ આ હમ રીઝન છે, આ કારણ છે, ગૂંચનું કારણ આ છે. બસ પછી ત્યાં ચારે બાજુ થઈને જોઈ લેવાનું હમ કે શું કારણો લાગે છે, કયા કયા કારણો છે, આપણા તરફથી કયા કારણો છે, એના તરફથી કયા કયા કારણો છે. એના તરફથી તમે કહો છો એવું અને એ હકીકતમાં એવું જ છે. એ તો સામે આપણે આપણું જોવાનું છે. સામેને સુધારવા જઈએ તો તે વસ્તુ ઓર બગડવાની છે. ના, એટલે આપણી વાત એને પહોંચતી નથી, એના માટે કયા કારણો છે એ રીતે જોવાનું. એ 2-5 દાખલા ઉપરથી પછી ધીરે ધીરે આપણને ખ્યાલ આવે. એટલે આ ફાઇલ નંબર 1 ઉપર પુરુષાર્થ જાય છે આખો આ અક્રમ વિજ્ઞાન. બરાબર છે. તો જ પોતાની માન્યતાઓથી, પોતાની પકડોથી મુક્ત થવાશે. પછી આગળ કે છે કસાયોના તારથી ઉકલે ના કોકડું, એ જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કસાયોના તાર, આ ક્રોધમાન માયા લોભ રૂપી કસાય છે, એના બધા તાર હોય, જોડાણ હોય ને બધાને. તો કે એ કસાય તમે કરશો તો એ તારથી કે જગા કોકડું ઉકલે એવું નથી કે છે. બરાબર. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. બધા એક શબ્દ આપી દીધો કે હવે તું નવી ગૂંચ પાડીશ નહીં. ક્યાં ગૂંચ પડે છે, કેવી રીતે ગૂંચ પડે છે, એ શોધી કાઢવાનું છે. જગત પરિણામ છે ઋણાનું સંબંધનું, કાર્ય ફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. એટલે આપણું જગત મન વચન કાયા રૂપી અને આપણી આજુબાજુ જે બીજા બધા છે જે દેખાય છે, તો કે એ આખું જે જગત છે તે કે ઋણાનુબંધ સંબંધના કારણે ઊભું થયેલું છે. મામા છે, ફોઈ છે, ભાઈ છે, ભાભી છે, જે કંઈ પણ છે એ ઋણાનુબંધ સંબંધના પરિણામ સ્વરૂપે આપણી આજુબાજુ આપણું આ જગત છે. કાર્ય ફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. એટલે આ જે ફળ આવ્યું સમજી જવાનું કે કેમ આવ્યું. એનાથી વ્યવસ્થિત આપણને પાકું થાય કે ભાઈ આ જે છે વ્યવસ્થિત છે. એટલે કાર્ય ફળ કયું શબ્દ વાપરે, બહુ મોટો શબ્દ છે આ. જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એના પરિણામ સ્વરૂપે જે ફળ આવે છે તો કે એ આપણને સમજાવે કે આ આપણું વ્યવસ્થિત છે. બરાબર. સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વ રૂપે ઉભતું. એટલે આ જગત જે ઉભું રહેલું છે તેની પાછળ સ્થૂળ સૂક્ષ્મ ઘણા બધા કારણો છે, અને કારણોના પરિણામ સ્વરૂપે આ તમારું વિશ્વ તમારી સામે ઉભેલું છે. બરાબર. આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનો. એટલે જ્યાં 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 દખલ કરેલી છે અહંકાર સ્વરૂપે, એનો ભોગવટો આઈને ઉભો રહે છે, એ આપણે ભોગવીએ છીએ.
ચેતન છે જ્ઞાન સ્વરૂપ, જળથી જુદો ભિન્ન હું. એટલે ચેતન જે આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે અને જળથી જુદો ભિન્ન હું. તો કે આ શરીરને જળ કહેલું છે. બરાબર જળ અને ચેતનની અપેક્ષા બરાબર શરીરને જળ કહ્યું. બરાબર પણ આપણા આપણા વિજ્ઞાનથી એને મિશ્ર ચેતન કહે છે. શું કહે છે? મિશ્ર ચેતન. શરીરને. બરાબર એટલે ચેતન જુદું ને જુદું જ છે, પણ એની હાજરીથી આખું આ જે શરીર ઊભું થયું છે એટલે મિશ્ર ચેતન કહ્યું. લગાવી દેવાનું છે, અગ્નિ સંસ્કાર કરવાના છે. તો હમ કે એ જળ ભાગનો છે અને ચેતન છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ ફક્ત જાણ્યા જ કરશે. બરાબર તેથી જ ભાન થાય ઇન્દ્રિયો પ્રત્યેકનું. એટલે એ જાણનાર છે, જાણનાર જુદો છે જળથી, માટે જ બધી ઇન્દ્રિયોનું ભાન થાય છે. એટલે બ- ભૂખ લાગે છે, તરસ લાગે છે, બાથરૂમ લાગે છે, વિચારો આવે છે, આ બધી ઇન્દ્રિયોનું ભાન થાય છે એને. એ જાણનાર છે જ્ઞાન સ્વરૂપ. હમ પુષ્પ સહી શકે નહીં મારણ ગણનું, કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. એક બાજુ કાચના વાસણ સાથે સરખાયું અને પછી પાછું પુષ્પ સાથે સરખાવે છે. પુષ્પ સહી શકે ને મારણ ગણનું. ફૂલ હોય એને ગણનો હથોડો મારીએ તો શું થાય? ફૂલનું ફૂલ રે? ના. એટલે એવી રીતે છે. પુષ્પ હોય તો પુષ્પ સાથે જેવો વ્યવહાર હોય, જે રીતનો વ્યવહાર હોય એ વ્યવહાર કરવો પડે. નાના છોકરું હોય તો એને પુષ્પ જેવું કહેવાય, બાળકો હોય તો પુષ્પ કહેવાય. હમ આમ તો પોતાની પત્નીને પણ પુષ્પ જ કહેવાય. બરાબર એટલે એ સહી શકે નહીં મારણ ગણનું. હમ એકદમ આપણે જે ઉતારી પાડીએ કે એકદમ ઇન્સલ્ટ કરીએ તો કે એ સહી શકે નહીં ને એ ત્યાં આગળ નવું ગાઢ કર્મ બંધાય કે છે. બરાબર એટલે નજીકના માણસોથી ચેતવા માટે આ આખું પદ છે. હમ બરાબર છે. બરોબર? હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद बिहारी आनंद जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ત્યાં કોઈ મહાત્માને ક્વેશ્ચન હોય તો લઈએ. બાકી આજે ગઈકાલે નવું પદ આવ્યું છે આપણે. એક જ મિનિટ. મારો વિડીયો અનબ્લોક કરો. હવે હવે તો બરાબર સંભળાશે. તમે કરી શકશો. ના, મ્યુટ આવે છે. તમારા તરફથી મ્યુટ આવે છે. હા, હવે હવે આવશે. હવે
સામાયિક પદ લઈએ તો હવે હા ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો હોટેલ રસિયો જીભ ચટાક જ્યાં દોડે છે હોટેલ રસિયો જીભ ચટાક જ્યાં દોડે છે સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો બદલ બિહારી આનંદજી હા હા આના ઉપર વાત કરજો એટલે આ દાદા ભગવાને ઘોડાનો દાખલો આપીને આ મનુષ્યની કઈ કઈ અટકણ છે એ અટકણના આધારે એ અટકી જાય એટલે આ ઘોડાનો દાખલો આપીને સમજાવે છે કે ઝડપીલો ઘોડો હોય પણ એ લાલ કપડાથી ભડકે આમ કશો વાંધો ના આવે સરસ રીતે ચાલે સરસ રીતે બધું કામ કરે પણ સામે લાલ કપડું આવે ત્યાં ભડકે પછી એક કાબુમાં ના આવે ત્યાં અટકી જાય પછી
એટલે એવી રીતે આ મનુષ્યમાં પણ જાત જાતની અટકણો પડેલી છે કે છે. અને આ આખું જે પદ છે એ વિષય વિકાર સંબંધી મનુષ્યની જે અટકણ છે, જે ભૂલો છે, એને ઉજાગર કરતું આખા પદ છે. એટલે આ જે આંખ સ્પર્શથી જે ઊભું થાય વિકાર, પછી રાગ દ્વેષ સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન, એના આધારે આખું આ છે. અને આમ કશું જ ના હોય, પણ જેવું એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભેગો થાય ને તરત જ એને ગલગલિયા થાય. આમ ચા યાદ ના આવે, પણ જેવી ચા સામે બનતી જુએ, કોઈ પૂછે તો તરત જ અંદર ગલગલિયા થાય. એટલે એક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભેગું થાય ત્યારે અંદર જે માલ પડેલો છે એ અંદર પડેલા માલના આધારે ગલગલિયા થાય. આમ કે બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય, પણ જયારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ભેગું થાય ને ત્યારે અંદર બધો જાત જાતનો માલ ફૂટે. તો કે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધું ભેગું થઈ ગયું. દ્રવ્ય એટલે સામે, ક્ષેત્ર એટલે એ ક્ષેત્ર એ જગ્યા ભેગા થયા, કાળ એ ટાઈમ, એટલે આ બધું ભેગું થાય ત્યારે અંદર ગલગલિયા થાય ને બધો માલ ફૂટે. એટલે આ બધું છે. એટલે અલગ અલગ એક્ઝામ્પલ ત્યાં સમજાવ્યું. હોટેલે રસીઓ જીભ ચટાકે જ્યાં દોડે છે, પછી પીનારો હોય તે એ પણ ગમે તેમ કરી મેક વોટરનું બાનું કાઢીને જઈ આવે. એટલે જ્યાં જ્યાં જે વ્યક્તિની અટકણ છે એ અટકણના આધારે એ વ્યક્તિ અટકી જાય અને એ અટકણ એ કામ કરાઈને છોડે. એટલે દરેક વ્યક્તિએ કે જે પોતપોતાની અટકણો જોઈ લેવી. ક્રિકેટનો શોખીન હોય તો આમ શાંતિથી બેઠા હોય, પણ જો કંઈક ટીવીમાં અવાજ સંભળાય કે એવું કંઈક સંભળાય તો તરત ત્યાં ઉભો રહી જાય. ભાઈ શું થયું, કેટલું થયું, શું લાગે છે? એટલે એ બધી અટકણ. અને આ વિષય વિકારમાં તો આખો એ મૂર્છિત થઈ જાય. હોય જાગતો જ, પણ એના કર્મના આધારે એવો મૂર્છિત થઈ જાય કે એને કઈ ભાન કશું રહે નહીં. અને એ જે આકર્ષણના કારણે જે દેહ ખેંચાય અને એ આખો એમાં લપટાઈ જાય. તો કે આ બધી અટકણો, અને અટકણ કોની? તો કે આ મન વચન કાયા રૂપી જે છે અંતસ્કરણ અને મન વચન કાયા રૂપી જે આખો રિલેટિવ ભાગ છે, એ રિલેટિવ ભાગ કોઈને કોઈ અટકણથી, કોઈને કોઈ સુટેવ અને કુટેવથી ઉભો થયેલો છે. કોઈ પણ દેહ હોય, કોઈ પણ દેહ અટકણ વગર હોય નહીં. સુટેવ એ પણ અટકણ છે, કુટેવ એ અટકણ છે, બધી જાત જાતની અટકણ. તો કે અટકણ ખુલ્લી થાય તે વખતે આપણું જ્ઞાન શું કે છે કે ભાઈ તું કોણ છે? એટલે પોતામાં લાવવા માટે આ બધું છે. અને જ્યાં જ્યાં એ અટકણમાં અટકી જાય
ત્યાં એને પ્રતિક્રમણ અને મોટો દોષ હોય તો એ સામાયિક ખપે. એક પ્રશ્ન છે, હા આપણે સુટેવ ને કુટેવની વાત આવી એમાં. માને કે કુટેવ તો આપણે સમજાય કે કુટેવ દેખાય અને માને કે એને કાઢવાનો પ્રયત્ન અને એનો પુરુષાર્થ કરીએ, પણ સુટેવ માને કે હોય તો સુટેવ એક તો નુકસાન અને એમાંથી છૂટવાનું, એ બે જરા બતાવો. હા, તો કે જગતના લોકો સુટેવને માન્ય કરશે, જગતના લોકો સુટેવને વખાણશે, બરાબર. હા, હવે આપણે શુદ્ધાત્મા તરીકે સુટેવ અને કુટેવ થી બંનેથી મુક્ત છે. મુક્ત છે અને જુદા છે. હા, એટલે હવે જો એનો પણ સંભાવ્ય નિકાલ કરવાનો છે. એ ગ્રહણીય બાબત નથી બરાબર છે, આપણા જ્ઞાનના આધારે. બરાબર છે. જગતના લોકો માટે ગ્રહણીય બાબત છે. બરાબર છે. જેટલી પણ સુટેવો હોય એ બધી ગ્રહણ કરો, બધેથી શીખતા રહો, અને એ ગ્રહણીય બાબત છે. જ્યારે આપણા જ્ઞાન પ્રમાણે સુટેવો અને કુટેવો બંને નિકાલી છે. બરાબર છે. પણ સુટેવો છે એ તમને જગતમાં માન સન્માન અપાવશે, અને કુટેવો છે એ તમને માર ખવડાવશે, વખોડાવશે, માર ખવડાવશે. એટલે સુટેવોને પકડી રાખવાની નથી, છે તો એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એના માટે પુરુષાર્થ સંભાવ્ય એવો, આ નિકાલ મારું નથી, માટે આ મારું છે. નથી એવું. ના, મારું નથી, મારું નથી એવું બોલવાનું નથી, પણ ઉમેશભાઈમાં જે કઈ સુટેવો છે અને કુટેવો છે બંને બંધન કરતા છે. પેલી સોનાની સાંકળ છે, બરાબર, ને પેલી લોઢાની સાંકળ છે. બરાબર. સોનાની સાંકળ તો ગમે બહુ, સોનાનું સોનાનું સોનાનું. હું એ જ કહેવા માંગુ છું કે સુટેવોમાં શું છે કે મીઠું લાગે ને. હા, હે, હું એ જ કહેવા માંગુ છું કે જેમ તમે કહ્યું કે સોનાની સાંકળ, એટલે સુટેવમાં શું હોય કે મીઠું લાગે, કોક વખતે મીઠું લાગે, કોક વખત મધ લાગે, આપણને પોષણ મળે. જગતના લોકો વખાણ્યા કરે ને. હા, એટલે પોષણ મળે ને ઉમેશને, એટલે પોષણ મળે એટલે એક એમાં નંબરની અટકી ફાઇલ ને જાય, પોષણ મળે એટલે એટલે જાડા એમાં થાય, અટકી જાય, જાડા એમાં થાય. અટકી જાય. પણ આનોય સંભાવ નિકાલ કરવાનો છે. એ જાગૃતિ રાખવાને બદલે પછી એને સંગ્રહ કર્યા કરે. બરાબર, એને સાચવી રાખે. હા, અને પોતે ખુશ થયા કરે. એટલે પછી આપણે એવું સાંત્વન આપવું પડે કે ભાઈ જયારે વિપરીત આવે ત્યાર પછી ઉછળશો નહીં. અત્યારે આટલું બધું સારું લાગે છે તો વિપરીત આવે ત્યાર પછી એવું સંભાવ રહેજો, એ ગમવું જોઈએ. અને એ રીતે જ. અને આ વ્યક્તિગત સુટેવ વસ્તુ એવી છે ને, પોતાને ગમે, આજુબાજુ વાળા વ્યક્તિ વાળા પણ એને વખાણે. અને કુટેવ છે એ તો બધાય વખોડે, એટલે એને પણ છૂટવાનું મન થાય. સુટેવને કારણે એને છૂટવાનું મન ના થાય, એને ગ્રહણીય બાબત માને. શું માને? આ તો વાંધો નહીં, આ તો બરાબર છે. બરાબર છે, આ તો હોવું જોઈએ ને. આ તો હોવું જોઈએ મહાત્મા તરીકે, કાર તરીકે. પણ ના, આ સુટેવો કુટેવો, પાપ પુણ્ય, આ બધું તેનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છે. બરાબર. જગતમાં તમારી વાહ વાહ થાય, બરાબર ઉમેશભાઈ? હા, આપણે ટાઈમ પણ થઈ ગયો છે. બિહારી આનંદ ઉમેશ અંકલ, આપણે ત્રિમૂત્ર લઈએ. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વચ્ચાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌ સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐસો પંચ નમુક્કારો सव्व पावपणासनो સૌ પાવપણાસણો मंगलाणं च सव्वे सिंह મંગલાણમ ચ સૌવે સિંહ पद्मं हवै मंगलम પરમં હવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ आनंद પ્રતિકભાઈ નેક્સ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ આપણે કાલે સવારના પ્રાતઃવિધિમાં 6:30 પછી ઝૂમ ઉપર ગુજરાતી મળીશું. જય